હું રમેશને જ કોલ કરીને પૂછી લઉં સાચું શું છે. તને ખબર નથી પડતી કે હું કામમાં છું? તમે મને મળવાનું કહ્યું હતું તો કેમ ના આવ્યા? અરે યાર, ભૂલી ગયો, સોરી. ક્યાં હતો તું? અરે કહ્યું તો ખરા કે કામમાં હતો. શું કામ ચાલુ છે બધું સમજાય છે. શું સમજાય છે તને? જો તું ખોટું ખોટું વિચારા કરે છે. તું નવરી છો, હું કામમાં છું. મારે કાલે એડનું શૂટ છે. આજની મહેનત મારી કાલે પૂરી થશે. હવે તું આજ લપ કરી મારો મગજ ના ફેરવ. રાખ ફોન. હું હેરાન છું અને તને લપ લાગે છે. શું નવું છે? હવે તો ફોન અને મેસેજમાં બસ આવી જ લપ હોય છે તારી. કંટાળી ગયો છું તારાથી. જો હું કામમાં ધ્યાન નહીં દઈ શકું, તારી યાર માથાકૂટ થઈ દો. એટલે શાંતિથી કહું છું, ફોન મૂકી દે. રમેશ, તમારે કામ છે તો કરો, હું નહીં નડું, પણ હું તમારી છું. છતાં તમને કઈ નથી પડી કે હું કયા હાલમાં છું. કયા હાલમાં છો? મરી તો નથી ગઈ ને? હર નાની વાતમાં બસ રોવા ધોવાનું ચાલુ. जिंदगी में कभी कोई आए ना रब्बा, आए जो कोई तो फिर जाए ना रब्बा, देने होंगे मुझे बाद में आंसू, तो पहले कोई हंसाए ना रब्बा, जिंदगी में कभी कोई आए ना रब्बा. મને પ્રોમિસ કર્યું તું એ તોડી નાખ્યું. એ સિમ્મી સાથે ગયા અને મારો કોલ ના રિસીવ કર્યો. મતલબ ઇમ્પોર્ટ હવે હું નથી, એ સિમ્મી છે હવે એના માટે. એમને મારી સાથે રહેવું જ નથી તો હું કેમ એને ડિસ્ટર્બ કરું છું? હવે હું તમને તમારી જિંદગીમાં ક્યાંય નહીં નડું. ગુડ બાય. શું થયું છે જાન? બેબી, જવાબને શું થયું? હું કોણ છું રમેશ? શું કામ આવ્યો છે અહીંયા? આ શું બોલે છે તું? વાઇફ છે મારી. હજી બની નથી. તો બની જઈશ. તું મારી વાઇફ છો ડિયર. તારી વાઈફ છેલ્લા ઘણા ટાઈમથી એકલી પડી ગઈ છે અને તે ધ્યાન જ ના આપ્યું. તારું ધ્યાન તો પેલી સિમ્મી પર છે, તો મારા પર ધ્યાન ક્યાંથી આપીશ? મમતા!